અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગાંધીનગર સ્થિત જીપીસીબી કચેરીની બહાર ઉગ્ર ધરણા અને ભૂખ હડતાળ શરૂ કરવામાં આવી। પર્યાવરણના જતન માટે એમએસએમઈ ઉદ્યોગો દ્વારા બનાવવામાં આવેલી સીઈટીપી પ્લાન્ટને 1 વર્ષ વીતી જવા છતાં સીસીએની મંજૂરી ન મળતા ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। એસોસિએશનના સભ્યોના જણાવ્યા અનુસાર અંકલેશ્વરના 500થી વધુ નાના મોટા ઉદ્યોગકારોએ બેંકોમાંથી લોન લઈને અંદાજે રૂપિયા 110 કરોડનું રોકાણ કરીને આ પ્રોજેક્ટ ઉભો કર્યો। તેમ છતાં જીપીસીબી દ્વારા મંજૂરી આપવામાં વિલંબ કરી હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે। ઉદ્યોગકારોએ ચીમકી ઉચ્ચારી છે કે અન્ય ટેકનોલોજી કંપનીઓના હિતમાં તેમના ઉદ્યોગોનું ગળું ટૂંપાવવામાં આવી રહ્યું છે। હું હરેશભાઈ પટેલ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પૂર્વ એમડી આજરોજ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટના એસોસિએશન દ્વારા હંગર સ્ટ્રાઇક તરીકે આજે અમે અંકલેશ્વરથી ડેલિગેશન લઈ અને અમે ભૂખ હડતાલ પર બેઠા છીએ। અમે સંપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે કોઈ પણ જાતની ટ્રાફિક કે કોઈ પણ જાતની અડચણ ન થાય એ પ્રમાણે ગંદકી પણ નહીં થવા દે એ પ્રમાણે અમે અહીંયા અનશન પર બેઠા છીએ। અનશન પર બેઠવાનું કારણ તો એવું છે કે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડે 365 દિવસ પૂર્વે અમારી કન્સેન્ટ એસ્ટાબ્લિશ માટે એટલે સીસીએ માટેની એપ્લિકેશન કરેલી છે, જેનું નિરાકરણ અહીંયાથી આવતું નથી અને નાના નાના કારણો બતાવીને અમારી કન્સેન્ટને ડિલે કરવામાં આવે છે। જે અમારો પ્રોજેક્ટ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન લિમિટેડ એટલે એક સીઈટીપી બનાવ્યો છે 10.5 mld નો, જેની અંદર 7.5 mld એફ્લુઅન્ટ અને 2.5 mld સુએજ લઈ અને 10 mld નું સીઈટીપીમાં ફાઇનલ સીઈટીપીમાં અમે ડિસ્ચાર્જ કરવાના છીએ। જે અંકલેશ્વરના 500 થી ઉપરાંત 521 થી ઉપરાંત અમારા અંકલેશ્વર મેનેજમેન્ટના મેમ્બરો છે, જેઓના એમએસએમઈ મેમ્બરો છે, જેઓનું ભવિષ્ય આના ઉપર નિર્ભર છે। એક બાજુ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 5 ટ્રિલિયન ઇકોનોમીની વાતો કરે છે, જ્યારે અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ આ બધું ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છે, જેમને ઘણું ટૂંપી દેવામાં આવ્યું છે। તો અમે આજરોજ અમારા પૂર્વ ચેરમેન શ્રી રમેશભાઈ ગાબાણીની આગેવાની હેઠળ અહીંયા સ્ટ્રાઇક ગાંધી ચિંધ્યા માર્ગે સ્ટ્રાઇક પર બેઠા છે અને અમારી ભૂખ હડતાલ જ્યાં સુધી અમને અંકલેશ્વર મેનેજમેન્ટને સીસીએ ગ્રાન્ટ નહીં થાય ત્યાં સુધી અમારી આ ભૂખ હડતાલ ચાલુ રહેશે।